ચાલો આજે એક અંબુ વિચિત્ર પણ રસપ્રદ દ્રશ્યથી શરૂઆત કરીએ. કલ્પના કરો કે હજારો વર્ષો પહેલા એક પ્રમુખ યાજક છે. એ એક બકરાના માથા પર પોતાના બંને હાથ મૂકે છે અને લોકોના બધા પાપોનો આમ જાહેરમાં એકરાર કરે છે. અને પછી એ બકરાને, જેને અઝાઝેલ કહેવાય છે, એને રણમાં જીવતો છોડી દેવામાં આવે છે. પહેલી નજરે તો આ બહુ સહેલું લાગે છે નહીં? જાણે કે પોતાના બધા પાપનો ટોપલો કોઈ બીજાના માથે ઢોળી દીધો અને પોતે છૂટા. પણ શું આટલું જ સરળ છે? શું ખરેખર કોઈના પાપ આવી રીતે ટ્રાન્સફર થઈ શકે? આ સવાલ જ આખી વાતના કેન્દ્રમાં છે. આપણી પાસે જે સ્રોતો છે એ આ પ્રાચીન વિધિનું એક એવું અર્થઘટન રજૂ કરે છે જે સામાન્ય સમજ કરતાં ઘણું ઊંડું છે. એમનું કહેવું છે કે આ વિધિ પાપના સ્થાનાંતરણ વિશે છે જ નહીં, ઓહ, પણ પાપના મૂળ કારણને એના સ્ત્રોત પર પાછું મોકલવા વિશે છે. આ નાનકડો તફાવત લાગે, પણ એ જવાબદારી અને મુક્તિ વિશેની આપણી આખી સમજને બદલી નાખે છે. વાહ! આ તો ખરેખર રસપ્રદ લાગે છે. પાપને નહીં, પણ પાપના કારણને પાછું મોકલવું. તો ચલો આ વિચારમાં થોડા ઊંડા ઉતરીએ. આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે પાપની શરૂઆત ક્યાંથી થઈ, એમાં માણસની જવાબદારી કેટલી છે અને સાચી મુક્તિનો અર્થ શું છે. આપણે શૈતાન, આદમ અને ઈસુ ખ્રિસ્તની ભૂમિકાઓને એક નવા દ્રષ્ટિકોણથી જોઈશું. ખાસ કરીને જૂઠાણું અને પાપ વચ્ચે શું સંબંધ છે એના પર ધ્યાન આપીશું. તો ચલો ગુનાના મૂળથી જ શરૂઆત કરીએ. સ્ત્રોતોમાં શૈતાનને મુખ્ય ગુનેગાર અને આદમને સહગુનેગાર કયા છે. હવે સહગુનેગાર શબ્દ સાંભળીને કોઈને એવું લાગી શકે કે અહીં આદમની જવાબદારી ઓછી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું એવું છે? ના, બિલકુલ નહીં. આ શબ્દો જવાબદારી ઘટાડવા માટે નથી, પણ ગુનાની જે આખી પ્રક્રિયા છે ને એને સ્પષ્ટ કરવા માટે છે. તમે કાયદાની ભાષામાં પણ જુઓ, જે ગુનાની યોજના બનાવે એ મુખ્ય ગુનેગાર છે અને જે એમાં સાથ આપે એ સહગુનેગાર. બરાબર. બંને દોષિત છે, પણ ગુનાની શરૂઆત કોણે કરી એ સ્પષ્ટ થાય છે. અહીં સ્ત્રોતો કહે છે કે પાપની શરૂઆત શૈતાને કરી હતી. અને એનું હથિયાર શું હતું? કોઈ શારીરિક બળ તો હતું નહીં, પણ એક વિચાર, એક જૂઠાણું. બરાબર. એનું મુખ્ય હથિયાર હતું જૂઠાણું. એણે હવાને બે મુખ્ય જૂઠાણા કહ્યા. પહેલું, તમે મરશો નહીં. આ તો ભગવાનની સીધી આજ્ઞાનો ઇનકાર હતો. અને બીજું, તમે ભગવાન જેવા બની જશો. આ એક લાલચ હતી. આ બંને જૂઠાણાનો હેતુ ભગવાનના ચરિત્ર પર હુમલો કરવાનો હતો. એણે ભગવાનને એક એવા ઈર્ષાળુ શાસક તરીકે રજૂ કર્યા જે માણસને જ્ઞાન અને શક્તિથી દૂર રાખવા માંગે છે. આ બહુ ચાલાકીભરી ચાલ હતી. અને આ જૂઠાણો ત્યારે જ કામ કરે જ્યારે સાંભળનારના મનમાં પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા છુપાયેલી હોય. ખરું ને? સ્રોતોમાં એક સમીકરણ જેવી વાત છે. લાલસા વત્તા શૈતાનનું જૂઠાણું બરાબર પાપ કરવાની ઈચ્છા. મને આ સમીકરણ થોડું પરેશાન કરે છે. જો શૈતાનનું જૂઠાણું આટલું શક્તિશાળી હોય અને માણસની અંદર લાલસા હોય જ, તો પછી માણસ પાસે ખરેખર કોઈ તક છે? એવું લાગે છે કે જાણે માણસને નિષ્ફળ થવા માટે જ બનાવવામાં આવ્યો હોય. આ બહુ સારો મુદ્દો છે. અહીં સમજવા જેવી વાત એ છે કે શૈતાન લાલસા પેદા નથી કરતો. એ ફક્ત જે પહેલેથી હાજર લાલસા છે એને ઉશ્કેરે છે, એને હવા આપે છે. દરેક વ્યક્તિની અંદર ઈચ્છાઓ હોય છે, પણ એ ઈચ્છાને લોભ કે લાલસામાં ફેરવવી કે નહીં, એ પસંદગી આપણી છે. એટલે પસંદગીનો અવકાશ તો છે. ચોક્કસ. જો મનમાં લોભ ન હોય તો શૈતાનનું જૂઠાણું આકર્ષક લાગતું જ નથી. એનું શ્રેષ્ઠ ઉદાહરણ ઈસુ ખ્રિસ્ત છે. શૈતાને એમને પણ લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમનામાં કોઈ લાલસા ન હોવાથી તે નિષ્ફળ ગયો. એટલે લલચાવવાની જવાબદારી શૈતાનની, પણ લાલચને વશ થવાની અંતિમ જવાબદારી એ માણસની પોતાની છે. આ મુખ્ય ગુનેગાર અને સહગુનેગારનો વિચાર ખરેખર સ્પષ્ટતા આપે છે. અને આનાથી મને શરૂઆતમાં તમે જે અઝાઝીલના બકરાની વાત કરી હતી એ યાદ આવે છે. શું આ બંને વચ્ચે કોઈ સંબંધ છે? કારણ કે ત્યાં પણ પાપની જવાબદારી કોઈ બીજા પર નાખવાની વાત આવતી હોય એવું લાગે છે. હા, સીધો સંબંધ છે. અને અહીંથી જ આપણી ચર્ચાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે તે વિધિ સંતોના પાપોને શૈતાન પર નાખવા માટે નહોતી. મોટાભાગના લોકો આજ સુધી આ જ સમજતા આવ્યા છે. એક મિનિટ,
આ તો મોટાભાગના લોકોની સમજથી બિલકુલ ઊંધી વાત થઈ. જો સંતોના પાપ શૈતાન પર નથી નાખવામાં આવતા તો પછી એ પાપોનું શું થાય છે અને એ બકરાને રણમાં મોકલવાનો અર્થ શું? સારો પ્રશ્ન. સ્રોતોની દલીલ બહુ તાર્કિક છે. તે કહે છે કે સંતોના પાપ તો ઈસુ ખ્રિસ્તે પોતાના બલિદાન દ્વારા પહેલેથી જ પોતાના પર લઈ લીધા છે. એ પાપોનો હિસાબ ચૂકવાઈ ગયો છે. ઓકે. તો પછી એ જ પાપને ફરીથી શૈતાન પર નાખવાનો કોઈ અર્થ જ નથી. આ વિધિનો સાચો અર્થ છે કે સંતોએ જે જૂઠાણું સાંભળ્યું હતું, જેના કારણે તેઓ પાપ કરવા લલચાયા હતા, હા, તે જૂઠાણાને અને તેમાંથી જ જન્મેલી પાપ કરવાની ઈચ્છાને તેના મૂળ સ્ત્રોત એટલે કે શૈતાન પાસે પાછી મોકલવી. આને સમજવા માટે હું એક ઉદાહરણ વિચારું છું. માની લો કે કોઈ મને છેતરીને નકલી સોનું અસલી કહીને વેચે છે. મેં તે ખરીદ્યું, એ મારું પાપ છે. પણ એ વેચનારનું જૂઠાણું હતું કે આ અસલી સોનું છે. તો આ વિધિ પ્રમાણે ઈસુનું બલિદાન મારા પાપને એટલે કે નકલી સોનું ખરીદવાના ગુન્હાને માફ કરે છે. પણ અઝાઝિલની વિધિ એ છે કે હું એ વેચનાર પાસે જઈને કહું, આ તારું જૂઠાણું હું તને પાછું આપું છું. હવે હું તારા આ છેતરવાના ઈરાદાને સંપૂર્ણપણે નકારું છું. શું આ બરાબર છે? તમે બિલકુલ સાચું સમજ્યા. એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આ એક પ્રતિકાત્મક ક્રિયા છે જે દર્શાવે છે કે તે જે વિચાર મારા મનમાં રોપ્યો હતો, તે ઝેરી છોડને હું જડમૂળથી ઉખાડીને તને પાછો આપું છું. હવે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ ફક્ત ભૂલ કબૂલવા કરતાં ઘણું વધારે છે. આ પાપના મૂળ વિચાર પ્રત્યે ઘૃણા વ્યક્ત કરવાની અને ભવિષ્યમાં તે જૂઠાણાથી ફરી ન છેતરાવાનો દ્રઢ નિશ્ચય કરવાની વાત છે. અને તાર્કિક રીતે પણ એક ગુનેગાર મતલબ કે આદમ બીજા ગુનેગાર શૈતાન પર પોતાના પાપનું પ્રાયશ્ચિત નાખી કેવી રીતે શકે? સાચી વાત છે. શૈતાન પોતે જ જોશિત છે. તે બીજાના પાપનો ભાર કેવી રીતે ઉઠાવી શકે? આનાથી એક નવો પ્રશ્ન ઊભો થાય છે. જો કોઈને છેતરવામાં આવે તો શું તે નિર્દોષ ગણાય? શું આદમ એમ કહી શકે કે મને તો શૈતાને છેતર્યો, આમાં મારો કોઈ વાંક નથી? ઘણા લોકો જીવનમાં પોતાની ભૂલો માટે બીજાને દોષ દેતા હોય છે. આ દૃષ્ટિકોણ એ વિશે શું કહે છે? ના, છેતરાયેલો વ્યક્તિ નિર્દોષ નથી. સ્ત્રોતો આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. છેતરપિંડી થઈ હોવા છતાં અંતિમ પસંદગી તો વ્યક્તિની પોતાની જ હતી. જેમ આપણે પહેલા ચર્ચા કરી, શૈતાનનું જૂઠાણું ફક્ત એવા લોકો પર જ અસર કરે છે જેમનામાં પહેલેથી જ લાલસા હોય. જેનું હૃદય શુદ્ધ છે તેને શૈતાનની ઓફર આકર્ષક લાગતી જ નથી. બરાબર. તેથી છેતરનાર એટલે કે શૈતાન અને છેતરાનાર એટલે કે માનવ બંનેની ભૂલ છે. બંને ગુનામાં ભાગીદાર છે. તો પછી ઉકેલ શું? જો આદમ પણ દોષિત છે અને તે પોતાના પાપનો ભાર શૈતાન પર નથી નાખી શકતો, તો તે આ સજામાંથી કેવી રીતે બચી શકે? અહીંથી મુક્તિની વાત શરૂ થાય છે, ખરું ને? ચૂકવી શકે તેમ ન હતા તે દંડ ઈસુએ ચૂકવવા માટે પોતાનું બલિદાન આપ્યું. એમણે એ સજા ભોગવી જે આદમે ભોગવવી જોઈતી હતી. આ જ મુક્તિનો પાયો છે. એમણે પાપની કિંમત ચૂકવી દીધી. પણ અહીં એક વ્યવહારુ સમસ્યા છે. ઘણા લોકો આનો દુરુપયોગ કરી શકે છે. તેઓ વિચારી શકે છે, સરસ, હવે તો પાપ કરવાની છૂટ મળી ગઈ, આપણે ગમે તે કરીએ, ઈસુએ તો બધું માફ કરી દીધું છે. આ માનસિકતા વિશે સ્રોતો શું કહે છે? શું ખાલી વિશ્વાસ રાખવો પૂરતો છે? આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને સ્રોતો આનો બહુ ભારપૂર્વક જવાબ આપે છે. સાચો વિશ્વાસ ફક્ત શબ્દોમાં નહીં પણ કાર્યોમાં દેખાવો જોઈએ. જે વ્યક્તિ ઈસુના બલિદાનનો ઉપયોગ પાપ કરવાના લાયસન્સ તરીકે કરે છે એનો વિશ્વાસ સાચો નથી. એ તો ઈશ્વરની કૃપાનો મજાક ઉડાવી રહ્યો છે. સ્રોતો સ્પષ્ટ કરે છે કે ભગવાન વ્યક્તિના કાર્યોને આધારે ન્યાય કરે છે, કારણ કે આપણા કાર્યો જ આપણા હૃદયની સાચી સ્થિતિને છતી કરે છે. તો આનો અર્થ એ નથી કે વ્યક્તિ ક્યારે ભૂલ નહીં કરે, પણ એ છે કે તેનો ઈરાદો શું છે? શું તે પાપ સામે લડી રહ્યો છે કે પછી તેની સાથે એમ કે સમાધાન કરીને જીવી રહ્યો છે? એકદમ સાચું. સાચો પસ્તાવો કરનાર વ્યક્તિ તેની લાલસાઓનો ત્યાગ કરવા માટે સક્રિય રીતે લડે છે. આ એક આજીવન સંઘર્ષ છે. એક અનાચ આ સંઘર્ષમાં 100 વાર નિષ્ફળ જાય, પડી જાય, પણ ભગવાન એની નિષ્ફળતા નહીં પણ પાપ ન કરવાની એની સાચી ઈચ્છા અને એના નિષ્ઠાવાન પ્રયત્નોને જુએ છે. નિર્ણાયક વાત ઈરાદાની છે. આખી વાત હવે એક મોટા ચિત્રમાં બન બેસી રહી છે. ગુનાહની શરૂઆત, જવાબદારીનું વિભાજન, પાપની કિંમત અને સાચો પસ્તાવો. હવે આપણે અંતિમ પરિણામ તરફ આગળ વધી શકીએ.
આ બધી ઘટનાઓનું છેવટે પરિણામ શું આવે છે? અંતિમ પરિણામ છે શૈતાનના મૂળ જૂઠાણાનો પર્દાફાશ. એનો મુખ્ય દાવો શું હતો? એ દાવો કરતો હતો કે ભગવાનની આજ્ઞાઓ અવ્યવહારુ છે, તે પાળી શકાતી નથી. અને તે મનુષ્યને મારવા માટેનું એક સાધન છે. હા, એ ભગવાનને એક ક્રૂર અને અન્યાયી શાસક તરીકે ચિતરવાનો પ્રયત્ન કરતો હતો. જો આ દાવો સાચો સાબિત થાય તો ભગવાન અન્યાયી ઠરે અને આખી સૃષ્ટિનો નૈતિક પાયો જ તૂટી પડે. તો આટલા મોટા બ્રહ્માંડીય જૂઠાણાને ખોટું કોણ અને કેવી રીતે સાબિત કરે? સ્રોતો કહે છે કે શહીદ થયેલા સાક્ષીઓ દ્વારા. આ એવા લોકો છે જેઓ મૃત્યુ સુધી ભગવાનની આજ્ઞાઓનું પાલન કરે છે. તેઓ પોતાના જીવનું બલિદાન આપી દે છે, પણ આજ્ઞા તોડતા નથી. આમ કરીને તેઓ પોતાના જીવન દ્વારા સાબિત કરે છે કે ભગવાનની આજ્ઞાઓ ફક્ત પાડી શકાય એવી જ નથી, પણ તે જીવન તરફ દોરી જાય છે, મૃત્યુ તરફ નહીં. બરાબર. તેમના બલિદાનથી શૈતાનનું જૂઠાણું ખુલ્લું પડી જાય છે. તેઓ મૃત્યુ પર વિજય મેળવીને બતાવે છે કે આજ્ઞામાં જીવન છે. પણ સામાન્ય માણસમાં આટલી હિંમત ક્યાંથી આવે કે તે મૃત્યુનો સામનો કરીને પણ આજ્ઞા પાળે? એ હિંમત ઈસુ ખ્રિસ્તના બલિદાનમાંથી જન્મેલા પ્રેમમાંથી આવે છે. એમના બલિદાન વિના મનુષ્ય ક્યારે સમજી જ ન શક્યો હોત કે શૈતાનના દાવા ખોટા છે. જ્યારે મનુષ્યએ જોયું કે તેને બચાવવા માટે ખુદ ભગવાને પોતાના પુત્રનું બલિદાન આપ્યું, ત્યારે તેને ભગવાનના નિસ્વાર્થ પ્રેમનો સાચો પરિચય થયો. અને એ પ્રેમમાંથી શક્તિ મળી. બરાબર. ડરથી નહીં, પણ આ પ્રેમના અનુભવથી જ તેણે પાપને ધિક્કારવાનું અને શૈતાનના જૂઠાણાને નકારવાનું શરૂ કર્યું. પ્રેમ એ આજ્ઞાપાલન માટેનું સૌથી મોટું પ્રેરક બળ બન્યું. અને અંતે જેણે આ બધી શરૂઆત કરી હતી તે શૈતાનનું શું થાય છે? એને એના કર્મોનું ફળ મળે છે? હા, સ્ત્રોતો અનુસાર તેને અનંત ઊંડાણમાં કેદ કરવામાં આવે છે અને છેવટે તેને અગ્નિની ખાઈમાં નાખવામાં આવે છે. અને અહીં એક ચોંકાવનારી વાત કહી છે, જે એક પ્રકારનો કાવ્યાત્મક ન્યાય છે. એ શું? સૃષ્ટિ જે શૈતાનના પાપથી પ્રદૂષિત થઈ હતી, તે શૈતાનના જ લોહીથી શુદ્ધ થાય છે. એટલે કે જેણે ગંદકી ફેલાવી તેના અંતથી જ સફાઈ થાય છે. વાહ! તો આપણે શરૂઆત કરી હતી રણમાં ભટકતા એક બકરાની વાર્તાથી અને પહોંચ્યા છીએ જૂઠાણા, સહિયારી જવાબદારી, પ્રેમ અને અંતિમ ન્યાય સુધી. જો આ બધી ચર્ચાનો સાર કાઢવો હોય તો તે શું હોઈ શકે? સાર એ છે કે પાપ એક જટિલ મુદ્દો છે જેની જવાબદારી વહેંચાયેલી છે. શૈતાન મુખ્ય ગુનેગાર છે કારણ કે તેણે જૂઠાણું શરૂ કર્યું, અને માનવ સહગુનેગાર છે કારણ કે તેણે પોતાની લાલસાને કારણે તે જૂઠાણાને સ્વીકાર્યું. સાચી મુક્તિ કોઈના પાપને બીજા પર ઢોળી દેવાથી નથી મળતી, પણ ઈસુના બલિદાન દ્વારા મળેલી માફી અને તે મૂળ જૂઠાણાને તથા પાપ કરવાની ઈચ્છાને સક્રિયપણે નકારવાથી મળે છે. મતલબ કે તે પાપના લક્ષણોની નહીં, પણ તેના મૂળની સારવાર કરવાની વાત છે. આખી ચર્ચા આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. જો પાપનું મૂળ એક જૂઠાણું છે, તો આજના આધુનિક સમયમાં આપણા જીવનમાં આવતા સૂક્ષ્મ જૂઠાણાને આપણે કેવી રીતે ઓળખી શકીએ? બહુ સારો વિચાર છે. સફળતા, સુખ કે સંબંધો વિશે હોઈ શકે છે. જેમ કે વધુ પૈસા હશે તો જ સુખી થવાશે, અથવા લોકો શું કહેશે તેની ચિંતા કરવી જ જોઈએ. આવા જૂઠાણાને ઓળખીને તેને તેના સ્ત્રોત પર પાછા મોકલવાની પ્રક્રિયા આપણા રોજિંદા જીવન માટે કેવી દેખાઈ શકે છે? આ એક પ્રશ્ન છે જે દરેક સાંભળનાર પોતાની સાથે લઈ જઈ શકે છે અને તેના પર વિચાર કરી શકે છે.